तो मैं भी सोहन सोहन मोटर गैरेज में आप सभी का स्वागत करता हूँ। तो आज अपने पे આવી છે ફોર્સ કંપની તૂફાન ગાડી, જેમાં હું થતું કે વારા ઘડીએ રસ્તામાં હાલતા હાલતા ટાઈમિંગ ફરી જતું. તો કાલની તારીખમાં ટાઈમિંગ બીજા ગેરેજ કરાવ્યું છે, તો એ છતાં હું થતું કે ભાઈ 60-70 કિલોમીટર ગાડી હાલી તો ટાઈમિંગ ફરી ગયું. તો આપણે ગઢા ઉપર ઉગામેડી એવું બાબરાથી ઉગામેડી પૂગી છે ત્યાં ગાડીનું ટાઈમિંગ ફરી ગયું હતું. તો ફાઇનલ આપણી પાસે ગાડી આજ આવી છે. કાલે ફોન આવ્યો, કાલે આપણી પાસે ટાઈમ નહોતો એટલે બીજા ગેરેજે ગાડી ગઈ હતી. તો ત્યાં ટાઈમિંગ કર્યું હતું. ટાઈમિંગ કરીને 70-80 કિલોમીટર ગાડી હાલી ત્યાં ટાઈમિંગ ફરી ગયું. તો આપણે પહેલાં તો ટાઈમિંગ છે ને એની ચેક કરી તો ટાઈમિંગ છે ને કમ્પ્લીટ નવી લાગી. ટાઈમિંગ પંપ આપણે કહ્યું, પંપમાં ટાઈમિંગ ફર્યું હતું, પણ જે મેન ટાઈમિંગ આપણે આવે એટલે ક્રેકનું કેમ શેપનું ટાઈમિંગ નહોતું ફર્યું. તો ટાઈમિંગ ટેસ્ટને જાય તમે જોઈ શકો છો. ટેસ્ટને રાવા ટાઈમિંગ ટાઈટ રાખ, ટાઈમિંગ છે ને ટાઈટ રાખવા માટે ટેસ્ટને રાવા. તો એ ઓકે છે આપણે કમ્પ્લીટ. ટાઈમિંગ ટેસ્ટનર ટાઈમિંગ દાંતડું કસકડું, કેમ કે થોડાક સમય પહેલાં એન્જિન બનાવ્યું છે ગમે ત્યાં એમપીમાં. તો ટાઈમિંગનો કોઈ એવો કંઈ મેન ઇસ્યુ છે નહીં. આપણે બધું ફોલ્ટ ચેક કર્યું તો ફોલ્ટ આપણે ક્યાં માઇનર એક ફોલ્ટ લાગ્યો, જે આપણે જે પંપની સાફ્ટિંગ આવે પાછળ જે ડીઝલ પંપ લાગે એ સાફ્ટિંગ આવે. તો એનું જે મેના શક્કર રહ્યું, શક્કરની દાંતી ખરાબ થઈ ગઈ છે. જોઈ શકો દાંતી ખરાબ થવાનું કારણ શું છે, જોઈ શકો. તો આ બધી દાંતી ખરાબ થવાના કારણે આથીના ટાઈમિંગ ખાલી ભરતું. મેન ટાઈમિંગ આવે, મેન ટાઈમિંગ કમ્પ્લીટ હતું. આપણે પંપનું ટાઈમિંગ ફરી જાય એટલે ગાડી બંધ થઈ જાય, ચાલુ ન રહે. એ આપણે કોઈ ખોલ્યું નહોતું, પણ ટેપેટ કવર ખોલ્યું, ટેપેટ કવર ખોલીને બધું ચેક કર્યું. આની દાંતી ખરાબ લાગતી હતી, જે શક્કર આવે ને શક્કરની. તો આપણે પંપની બહાર કમ્પ્લીટ ખોલી નાખ્યું છે અને આ શક્કર બહાર કાઢીને તમને બતાવીશ, જેના કારણે ગાડી વારા ઘડીએ ટાઈમિંગ ફેરવે છે. તો રવિભાઈ હેલ્પર આપણા જે છે, જે શીખવા આવ્યા છે, તો આપણે કામ બધું હોઈપું છે એનું ખોલવાનું જે કામ છે એને હોઈપું છે. જ્યાં જ્યાં નહીં ફાવે અહીંયા આપણે પૂછશે કમ્પ્લેટ. તો અત્યારે ફિટિંગ જે કાંઈ છે એ ખોલે છે કમ્પ્લેટ. ફિટિંગ ખુલી જાય પછી સામાન આવશે, સામાન આપણે ધોઈને ફિટિંગ કરીશું. ત્યારે આપણે ખુદ હું પોતે ફિટ કરીશ, કેમ કે કોઈ નાની મોની મિસ્ટેક ન રહેવી જોઈએ ગાડીની મેલ્પમાં. કામ ઓકે એક નંબર થવું જોઈએ. કારીગર કે જે કોઈ શીખવા આવ્યા છે તો પડખે રાખીને શીખવાના, જે ફિટિંગ કરતા હોય ત્યારે કમ્પ્લેટ મગજમાં બે પછી કામ આગળ હોપું. પણ અત્યારે આપણે જે ખોલવાનું ફિટિંગ કામ છે બધું આપણે રવિભાઈ કરી રહ્યા છે. દિવાળી પછી આપણે માનો કે 4-5 મહિના થયા છે, તો આપણે કેટલી ગાડીના ઓપરેશન કર્યા જોઈ શકો. આ બધા હેર ગેસ્કેટ છે, એમાં અલ્ટો, વેગેનાર, ઇકો, કેટલી બોલેરો અને તુફાન ને બુફાન ઘણી ગાડીઓના ગેસ્કેટ છે. કેટન બેટન આ તે. તો કમસે કમ લગભગ 21-22 ગેસ્કેટ આપણે દિવાળી પછી છે 5 મહિનાની 20-22 ગાડીના એન્જિનનું કામ કરેલા છે, એન્જિન બનાવેલા છે. તો આપણું કામ કમ્પ્લીટ હોય તો માણસો કામ કરવા આવતા હોય. બાકી જે અમુક ઠેકાણે 2 ઠેકાણે કામ કરાવે છે એને તો કાંઈ લેવા દેવા નથી. પણ જે સારું કામ જોઈને આવે છે તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે. 100% કામનું રિઝલ્ટ મળશે. નિરાતે કામ કરશું પણ કામ સારું કરીને દેવું. તો આગળ આપણે જે ટાઈમિંગ છે ને આવે, ટાઈમિંગ છે ને ઉપલી જે કેમ્પશેપની આ બધું ખોલવાની આવે. જોકે કેમ્પશેપ આપણે નહીં કાઢવું છે, રોકર આરામ છે ઘોડિયું છે એ કાઢી નાખી છે. અને ટાઈમિંગ ટેસ્ટનર ખોલવાનું છે. અહીં ટેસ્ટનર ખોલે એટલે ટાઈમિંગ છે નીકળી જાય. તો આપણે જે ઓલું પંપનું જે શક્કર હતું શક્કર કમ્પ્લીટ કાઢીને તમને બતાવીશ. ટાઈમિંગ શક્કર આવે, ટાઈમિંગ શક્કર કમ્પ્લીટ બહાર કાઢી લીધું છે. આ જે ઉપલું મેન શક્કર આવે એની દાંતી જોઈ શકો છો, 1 નંબર દાંતી છે, એકો દાંતી ખરાબ નથી. જે આપણું પંપનું જે ટાઈમિંગ થતું હતું ને એની તમને દાંતી બતાવું, જોઈ શકો એકો હાજી છે. હવે આ દાંતી ખાલી પડખે મૂકીને તમને ખાલી જો દેખાડું દાંતીમાં કંઈ ફેર લાગતો હોય. આ દાંતીની ટીટ જુઓ, ટીટ કેટલી લાંબી છે ને આની ટીટ જુઓ આ બધી. તો આના હિસાબે હું કે ટાઈમિંગ છે ને આ જે શક્કર ઉપર આપણે કમ્પ્લીટ હાલવી જોઈએ, શક્કર ફેરવી જોઈએ. શક્કર ફેરવી ન કે ડાયરેક્ટ સ્લીપ મારી જાય, સ્લીપ મારે એટલે ટાઈમિંગ ફેર્યા પછી ગાડી ઉપડે નહીં. તો મેન ફોલ્ટ જે આપણે આ પંપનું શક્કર આવે, જે પંપને આપણે ફેરવે એની દાંતીઓ બધી જે આવે દાંતીઓ ખરાબ થઈ જવાનું કારણે શું થયું છે કે વારા ઘડી આપણું ટાઈમિંગ ફેરવી નાખે, જેના કારણે ગાડી બાંધીને આપણે એક તો ગેરેજે લઈ જવી પડે અને ટાઈમ પૈસા બધું એકારે ખરાબ થાય. તો એક જ ફેર એવું કામ કરો પણ કામ કમ્પ્લીટ થવું જોઈએ. 100% કોઈ પણ ગાડીવાળા છે તો એને રિઝલ્ટ મળવું જોઈએ. તો મેન ફોલ્ટ ઉપર જ કામ કરવાનું છે. પહેલાં ફોલ્ટ પકડો પછી કામ કરો. ટાઈમિંગ કરીને દઈ દેવો તો એ ગાડીવાળો જ હેરાન થવાનો છે, કારીગરને જ મજૂરી યાર મતલબ હોય. તો મેન જે ફોલ્ટ હતો ફોલ્ટ આપણે પકડ્યો છે, ફોલ્ટ ઉપર કામ કરીશું અને ફાઇનલ ગાડી ઓકે કરીને ગ્રાહકને હોપશું.